દોસ્તો આ જગ્યાએ અનેક જીવજંતુઓ અનેક પક્ષીઓ છે. સાહેબ નિરંતર રીતે અવિરત રીતે અને નિયમિત આ જગ્યાએ આવે છે. હું પણ એમની હારે ઘણીવાર જોડાઉં છું, પણ ખાસ કરી એમની સેવા હું તમને દેખાડી રહ્યો છું દોસ્તો. વાહ, જો આઝાદભાઈ આવી જાય છે ને રેણાકીના રોડ ઉપર જ તમે જુઓ દોસ્તો, આ રોડની આજુબાજુમાં જ્યાં સાહેબ સાઈડથી નાખી રહ્યા, તમે જુઓ કીડીઓના દર, કેટલી બધી કીડીઓ જે છે એનો અહીંયાથી પોષણ મળશે અને ખોરાક મળશે. વાહ, આ બધી સાહેબની અનુભવની કામગીરી છે, અનુભવની સેવા છે. કેમ કે સાહેબ વન વિભાગમાં તમે કેટલા વર્ષ નોકરી કરી કહો તો દર્શક મિત્રોને? મેં 15 વર્ષ ડેલી તરીકે નોકરી કરી અને 21 વર્ષ મેં રેગ્યુલર ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે નોકરી કરી. વાહ વાહ. અને એની અંદર મારી સર્વિસ દરમિયાન આઝાદભાઈ હું થોડું ઘણું આ જનાવરને ખવડાવતો હતો, પણ મારો મુખ્ય ફરજ ડ્યુટી હતી, એટલે ડ્યુટી દરમિયાન હું બીજું કંઈ કામ કરી શકતો નહોતું આટલું વધારે. તો બસ હું 2021ની અંદર રિટાયર્ડ થયો. બરાબર. બસ પછીથી મેં એવું વિચારી લીધું કે બસ અમે વનવગડાના જે પક્ષી છે ને, જનાવર જીવજંતુ, બધાને આપણે જમાડી અને આનંદ કરી.